નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। દેશભરના 47 શહેરોમાં 16મા રોજગાર મેળાનું આજે આયોજન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું કરશે ઉદ્ઘાટન। 51,000થી વધુ યુવાનોને નિયુક્તિ પત્રો કરશે એનાયત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેરળના પ્રવાસે। તિરુવનંતપુરમમાં ભાજપ રાજ્ય સમિતિના નવા કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન। વિકસિત કેરલમ સંમેલનમાં પણ લેશે ભાગ। મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ હવે વિશ્વ ધરોહરમાં સામેલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આ ગૌરવશાળી ક્ષણ। અમદાવાદ એર ઇન્ડિયા વિમાનના AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસા। ટેક ઓફ થયા બાદ તરત જ બંને એન્જિન થયા બંધ। ઇંધણમાં ફ્યુઅલ સપ્લાય બંધ થવાના કારણે એન્જિન થયા બંધ। એર ઇન્ડિયાએ કહ્યું, અમે તપાસમાં સહયોગ આપીશું। સતત ચોથા દિવસે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત। ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચ્યો। ઘટનામાં સસ્પેન્ડ અધિકારીઓના સ્થાને નવા 2 ઇજનેરની નિમણૂક। રાજ્યના 7,000 બ્રિજમાંથી નાદુરસ્ત પુલોની કરાઈ ઓળખ। મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા સહિતના જિલ્લા તંત્ર દ્વારા તમામ પુલોની કરાઈ સમીક્ષા। તાપી જિલ્લાનો કામરેજ બ્રિજ સમારકામના હેતુથી કરાયો બંધ। વરસાદનું જોર ઘટ્યું। આજે રાજ્યના 5 તાલુકામાં સામાન્ય વરસાદ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ। સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 1.5 ઇંચ વરસાદ। હવામાન વિભાગે 17 જુલાઈ સુધી ભારે વરસાદની કરી આગાહી। રાજ્યમાં અવિરત અને સારા વરસાદના પગલે સાબરકાંઠાના તલોદમાં વધ્યું ડાંગરનું વાવેતર। 7,000 હેક્ટરમાં માત્ર ડાંગરની વાવણી કરાઈ। હજુ પણ વાવેતરમાં થઈ શકે છે વધારો। વિમ્બલ્ડન સેમીફાઇનલમાં યાનિક સિનરે જોકોવિચને કર્યો પરાસ્ત। ફાઇનલમાં યાનિક સિનરની કાર્લોસ અલ્કરાઝ સાથે થશે ટક્કર। કાર્લોસ અલ્કરાઝે સતત ત્રીજી વખત વિમ્બલ્ડન ફાઇનલમાં કર્યો પ્રવેશ। અને હવે સમાચાર વિગતવાર જોઈશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રનું વિતરણ કરશે। 16મો રોજગાર મેળો દેશમાં 47 સ્થળોએ યોજાશે। કેન્દ્ર સરકારના ઘણા મંત્રાલયો અને વિભાગો માટે ભરતી કરવામાં આવી રહી છે। નવી ભરતી માટે દેશભરમાંથી પસંદ કરાયેલા લોકોને ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શ્રમ અને રોજગાર અને પોસ્ટ વિભાગ અને અન્ય વિભાગોમાં નિયુક્ત કરવામાં આવશે। દેશભરમાં રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળા અન્વયે યુવાનોને સંબોધન પણ કરશે। તો આ કાર્યક્રમ સરકારના રોજગાર મેળા અભિયાનનો એક ભાગ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કેરળના પ્રવાસે છે। તેઓ આજે રાજધાનીમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ તેઓ વિકસિત કેરલમ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે। તિરુવનંતપુરમમાં ભાજપના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે અને બાદમાં તેઓ તિરુવનંતપુરમના પુથારીકંડમ મેદાનમાં બૂથ સ્તરના પાર્ટીના કાર્યકર્તાઓના મેળાવડાને સંબોધિત કરશે। આ પ્રવાસ અંતર્ગત અમિત શાહ ગત રોજ તિરુવનંતપુરમ પહોંચ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એરપોર્ટ પર રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું। સાથે જ અમિત શાહ આજે બપોરે કન્નૂર જવા રવાના થશે અને ત્યાં તેઓ તાલીપરંબામાં રાજરાજેશ્વર મંદિરમાં દર્શન કરશે। અમદાવાદમાં 12 જૂને થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્રારંભિક તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। અહેવાલમાં વિગતો સામે આવી છે કે વિમાનમાં ટેક ઓફ બાદ તરત જ બંને એન્જિન બંધ થઈ ગયા હતા।
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ટેકઓફ થયાની થોડીક જ સેકન્ડમાં વિમાનના બંને એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચો કટ ઓફમાં બદલાઈ ગઈ હતી અને પાયલટે એન્જિન ચાલુ કરવાનો પ્રયત્ન કરવા છતાં એન્જિન ચાલુ થઈ શક્યા ન હતા, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. એર ઇન્ડિયાએ કહ્યું છે કે તપાસમાં અમે સહયોગ આપીશું. पंद्रह पेज की जो ये रिपोर्ट है, ये इनिशियल रिपोर्ट है, इसको फाइनल रिपोर्ट ना माना जाए. इसमें बहुत सारे एडिशनल इंफॉर्मेशन और जुड़ेंगे, बाकी जो लोगों से और पता किया जाएगा. तो एक फाइनल रिपोर्ट जो बनेगी वो बाद में बनेगी. ये जो इंटरनेशनल एक ICAO एक है, एक मापदंड कहा जाता है, इंटरनेशनल मापदंड होता है, उसके हिसाब से ये रिपोर्ट जारी की गई है. इनिशियल रिपोर्ट, मैं फिर कह रहा हूँ, प्रिलिमिनरी रिपोर्ट है, इनिशियल रिपोर्ट है. उसमें कुछ अहम चीजें जो सामने आई है. सबसे पहले कि ये करीब 8:08 पे एयर स्पीड जो था, मतलब उसकी जो स्पीड थी एयरलाइन की, उसने फुल स्पीड ले ली थी और उसके ठीक बाद ही इंजन 1 और इंजन 2 जो है वो उसका फ्यूल जो होता है, यानी कि उसमें जो दोनों इंजन में जो फ्यूल जाता है वो कट ऑफ हो गया. ये जो कट ऑफ हो जाता है वो एक के बाद एक हुआ. इनफैक्ट दोनों इंजनों के बीच में सिर्फ 1 सेकंड का फासला था. तो इसी वजह से जो स्पीड से जिस तरीके से प्लेन उड़ रहा था, फिर वो धीरे धीरे करके नीचे आने लग गया, जिससे उसको क्योंकि उसकी फ्यूल सप्लाई बंद हो गई थी इंजन की तरफ. तो वो पहला थी. उसके बाद जो कॉकपिट में जो ब्लैक बॉक्स हासिल किया गया और कॉकपिट में जो वॉइस रिकॉर्डिंग वो सुननी गई, उसमें एक पायलट दूसरे पायलट से कहता है क्या उसने वो जो एक फ्यूल कट ऑफ का एक बटन होता है बेसिकली, उससे बंद किया जाता है. वो जनरली टेक ऑफ या लैंडिंग के टाइम पे ये बंद किया जाता है. तो उसने कहा क्या आपने उसे किया, तो दूसरे पायलट ने कहा कि उन्होंने नहीं किया. तो उससे ये पता चलता है इस वक्त कि ये ऑटोमेटिकली हुआ है, ये दोनों पायलट में से किसी ने नहीं किया. तो ये क्या किसने कैसे हुआ, वो एक क्वेश्चन है. ભારતના મરાઠા સૈન્ય લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સન્માન પ્રાપ્ત કરનારું દેશનું આ 44મું સ્થળ છે. પેરિસમાં યુનેસ્કોના મુખ્યાલય ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્ર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિ અંગે દેશના નાગરિકોને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ વૈશ્વિક સન્માન ભારતના ચીરકાલીન સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે, જે મરાઠા સૈન્ય લેન્ડસ્કેપમાં 17મી સદીથી 19મી સદી સુધી ફેલાયેલા 12 કિલ્લાઓનો સમાવેશ થાય છે. મરાઠા સામ્રાજ્યના વ્યૂહાત્મક લશ્કરી દ્રષ્ટિકોણ અને સ્થાપત્યને તે વ્યક્ત કરે છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ફેલાયેલા પસંદ કરાયેલા સ્થળોમાં મહારાષ્ટ્રમાં સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજયદુર્ગ અને સિંધુદુર્ગ તેમજ તમિલનાડુમાં ગિંગી કિલ્લાનો સમાવેશ થાય છે. નર્મદાના કેવડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઝોનલ મીટનું આયોજન કરાયું છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી સાવત્રી ઠાકુર તેમજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત છે. ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી તથા દીવ દમણ એમ કુલ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મહિલા અને બાળ વિકાસ વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી રહ્યા છે. મંત્રાલયની પ્રાથમિક યોજનાઓ જેમાં મિશન શક્તિ, મિશન વાત્સલ્ય અને સક્ષમ આંગણવાડી તથા પોષણ 2.0ના અમલને વધુ મજબૂત બનાવવાનો આ બેઠકનો ઉદ્દેશ છે. એકતાનગર ટેન્ટ સિટી ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઝોનલ બેઠકની શરૂઆત થઈ ગઈ છે. આ બેઠકનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કર્યું છે અને આ બેઠકની જો વાત કરીએ તો આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓની જો વાત કરીએ તો મહત્વપૂર્ણ મુદ્દાઓમાં શ્રેષ્ઠ પ્રથાઓ, નવીન મોડેલો અને સફળ હસ્તક્ષેપોનું પ્રસ્તુતિકરણ પણ થશે અને સાથે સાથે સમગ્ર દેશમાં ક્રોસ લર્નિંગ અને પ્રતિકૃતિનું પ્રોત્સાહન પણ આ બેઠકમાં આપવામાં આવશે. વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા.
તો અમદાવાદ શહેરમાં વરસાદના કારણે ઠેકઠેકાણે ખાડા અને ભૂવા પડવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેચવર્ક શરૂ કરાયું છે. શહેરના 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં પેચવર્ક અને ખાડા પૂરવા માટે 1100 ટન જેટલો માલ ઉપયોગમાં લેવાશે. મહાનગરપાલિકાને પોતાનો વાત કરીએ કે હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે. પરિણામે વરસાદની પરિસ્થિતિ બાદ યુદ્ધના ધોરણે મોટાભાગના જે આપણે વાત કરીએ હોલ્સ હોય અને જ્યાં પેચવર્કની જરૂરિયાત હોય એ કામગીરી હાલ ચાલી રહી છે. ગઈકાલ બપોરથી 1100 ટન જેટલો માલ મહાનગરના 7 ઝોનની અંદર એ પેચવર્કમાં અને ખાડા પૂરવામાં વાપરવામાં આવે છે અને મહાનગર ફરીથી ધબકતું થઈ રહ્યું છે. તમામ લોકો આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ફરીથી આવનાર સમયગાળા દરમિયાન આ તમામ જે ખાડાઓ છે અને ટ્રાફિક નોર્મલ થઈ જાય તે માટેના પ્રયત્ન હાલમાં ચાલી રહ્યા છે. હાલ મોટા શહેરોમાં સાયબર ફ્રોડનું પ્રમાણ વધ્યું છે. લોકોને તેના પરિચિત વ્યક્તિ અને સંસ્થાના ઈમેલ પરથી સાયબર ફ્રોડનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદમાં આ અંગેની એક ટેકનો ઇવેન્ટ યોજાઈ, જેમાં ટેકનોલોજી એક્સપર્ટે લોકોના પોતાનો ઓટીપી પોતાના પૂરતું જ સીમિત રાખવા અને ઇન્ટરફેસથી ઈમેલ, વિડીયો મીટિંગ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક સંકલિત પ્લેટફોર્મ ઊભું કરવા માટે અપીલ કરી હતી. ઈમેલથી ફ્રોડ થાય, સૌથી પહેલાં ધ્યાન રાખવાનું કે યુઝર અવેરનેસ. સો મોસ્ટલી જે બી સિક્યુરિટીવાળા છે કે કોઈ બી છે એ પહેલાં યુઝર અવેરનેસ. તમને જે મેલ આવે છે પહેલાં મેલ જોઈ લો. નવો સેન્ડર છે ને ઇનકેસ તમારો મેલ તમારા ઇનબોક્સમાં આવી ગયું છે ને તમે આ લિંક ઓપન નહીં કરતા, તમારે આઈટીને પહેલાં કહી દો કે આ એક મને અનનોન સેન્ડરથી એક અટેચમેન્ટ આવ્યું છે, આ લિંક આવ્યું છે. તો અનનોન લિંક કે અનનોન અટેચમેન્ટ આપણે ઓપન નહીં કરવાનું. ટેકનિકલી આપણે ગેટવે પર બ્લોક કરી જ દઈએ, પણ ક્યારે શું છે નવા અટેક્સ આવે તો આપણે યુઝર અવેરનેસનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓલવેઝ વેરીફાઈ, તમારે સેન્ડર એડ્રેસ વેરીફાઈ કરવાનું ને ટ્રસ્ટેડ સેન્ડરની લિંક ને અટેચમેન્ટ આપણે સિસ્ટમમાં ઓપન કરવાની. વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં રેસ્ક્યુ કામગીરી દરમિયાન અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો, તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક ઇજાગ્રસ્તનું પણ મૃત્યુ નીપજ્યું હતું. બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સતત 60 કલાકથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, જે ગઈકાલે રાત્રિના સમયે બંધ કરવામાં આવી છે. હાલમાં તૂટેલા બ્રિજના પિલ્લર હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે અને ઘટના સ્થળે એફએસએલ અને આરટીઓની ટીમ તપાસ કરી રહી છે. નદીમાં 30 ટન ટાઇલ્સના ટુકડાના કારણે એનડીઆરએફને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આજે જીપીસીબીની ટીમ પણ રેસ્ક્યુ કાર્યમાં જોડાશે અને સ્લેબ કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને સ્લેબ નીચે કોઈ વાહન કે મૃતદેહ છે કે નહીં તે સર્ચ ઓપરેશન ફરીથી શરૂ કરાશે. મોરબી સેવા સદન ખાતે મહાનગરપાલિકાની રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં રાજ્યસભા સાંસદ કેસરીસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને કલેક્ટર કેબી ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે અને પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર હાજર રહ્યા હતા. અત્યારે જે વાત છે એ 10 દિવસ એક પણ ગામમાં લાઇટ બંધ ન રહીએ એના પ્રયત્ન છે. એક પણ ગામમાં ખાડો ન રહીએ, એક પણ ગામમાં ગટર ઉભરાતી એ રિપેર થઈ જાય એની કમિટી કરી અને કાર્યકર્તા સાથે રહીએ અને એનું આયોજન કર્યું અને લોંગ ટાઈમનું પણ આયોજન કર્યું. અને કોર્પોરેશનના 6 મહિનામાં જે સારી કામગીરી કરી છે એમને સમજાવી, પ્રજાને પણ અમે હવે સમજાવશું અને આના ફળ તમને 6 મહિના કે 9 મહિના પછી એટલા કે 1 વર્ષમાં દેખાશે કે તમને એવું ખરેખર અનુભૂતિ થશે કે મોરબી મહાનગરપાલિકાએ જે નવી મહાનગરપાલિકા બની એમાં સૌથી સારું કામ કર્યું છે અને આપને દેખાશે આ કામગીરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળાનું વર્ચ્યુઅલી સંબોધન કરી રહ્યા છે. આવો નિહાળીએ જીવંત પ્રસારણ. निर्माण में बड़ी भूमिका निभा रहे हैं. आज भी आप में से कई ने
भारतीय रेल में अपने दायित्वों की शुरुआत की है। कई साथी अब देश की सुरक्षा के भी प्रहरी बनेंगे। डाक विभाग में नियुक्त हुए साथी गांव-गांव सरकार की सुविधाओं को पहुंचाएंगे। कुछ साथी हेल्थ फॉर ऑल मिशन के सिपाही होंगे। कई युवा फाइनेंशियल इंक्लूजन के इंजन को और तेज करेंगे और बहुत से साथी भारत के औद्योगिक विकास को नई रफ्तार देंगे। आपके विभाग अलग अलग हैं, लेकिन ध्येय एक है। और वो कौन सा ध्येय? हमें बार बार याद रखना है, एक ही ध्येय है। विभाग कोई भी हो, कार्य कोई भी हो, पद कोई भी हो, इलाका कोई भी हो, एक ही ध्येय, राष्ट्र सेवा। सूत्र एक, नागरिक प्रथम, सिटीजन फर्स्ट। आपको देश के लोगों की सेवा का बहुत बड़ा मंच मिला है। मैं आप सभी युवाओं को जीवन के महत्वपूर्ण पड़ाव पर इतनी बड़ी सफलता के लिए बहुत बहुत बधाई देता हूं। વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારથી જ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ કામગીરીનો તાગ મેળવ્યો હતો। એનડીઆરએફ, એસડીઆરએફ અને આસપાસના ગામના લોકો દ્વારા કરવામાં આવતી રેસ્ક્યુ કામગીરીનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમણે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સંપૂર્ણ તપાસ રિપોર્ટ 30 દિવસમાં આવશે અને રાજ્યમાં 7,000 જેટલા બ્રિજની કેટેગરી વાઇઝ તપાસ ચાલી રહી છે। સાબરકાંઠામાં ડાંગરના વાવેતરમાં વધારો થયો છે। પ્રાંતિજ તલોદ વિસ્તારમાં ડાંગરનો પાક લેવાનું પ્રમાણ ઘટ્યું હતું, પરંતુ આ વર્ષે સારા વરસાદના પગલે 7,000 હેક્ટર કરતાં વધારે જમીનમાં ડાંગરની વાવણી થઈ ચૂકી છે। તેમજ આગામી સમયમાં પણ ડાંગરનો ખેતી વધે તેમ છે। પ્રાંતિજના તલોદ વિસ્તારમાં દર વર્ષે મગફળી તેમજ કપાસનું વાવેતર થતું હતું। જો કે આ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતો મગફળી તેમજ કપાસનું વાવેતર કરી શક્યા નથી, પરંતુ ખેતર ભરાયેલા હોવાથી ડાંગરની રોપણી વધુ થઈ છે। દરેક ખેડૂત મિત્રોએ દર સાલ કરતાં આ વર્ષે ડાંગરના પાકને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે દર સાલ કરતાં આ વખત ડાંગરનું વાવેતર ઘણું સારું છે અને બીજા પાક કરતાં ડાંગરમાં નફા નુકસાનના ધોરણે એક સારો ખેડૂતોને નફો થઈ રહ્યો છે અને અમે આગ્રહ રાખીએ છીએ અને બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરીએ છીએ કે ભાઈ ડાંગરનું પાક સારું રહેશે અને ચોમાસાના સિઝનમાં ડાંગર એ ઉત્તમ ખેતી છે। વરસાદ આજે પર બહુ વહેલો ચાલુ થઈ ગયો છે, એના કારણે ગોરા પણ બધાને ઘરે ભેવરેલા પડ્યા છે અને ડાંગરમાં કંઈ નુકસાન ચોમાસામાં થતું નથી અને ડાંગર બહુ નફાદારક ખેતી છે અને બહુ સારી ખેતી છે। ડાંગરના પાકને કોઈ નુકસાન થતું નથી। મગફળી પકવતા ખેડૂતો પણ આ વર્ષે વરસાદના કારણે ડાંગર તરફ વળેલા છે। અન્ય પાકોની સરખામણીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ડાંગરની ખેતી ખેડૂતો વધારે આકર્ષાય છે આ ખેતી તરફ। અમદાવાદમાં ગુજરાત જ્વેલરી એસોસિએશન અને નેશનલ જ્વેલરી વર્લ્ડના ઉપક્રમે 3 દિવસીય વાર્ષિક જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટમાં 40થી વધુ ટોચના જ્વેલરી હાઉસે ભાગ લીધો હતો અને હીરા, જડાઉ, પોલકી, ટેમ્પલ અને હેરિટેજ જ્વેલરી પ્રદર્શન મૂકવામાં આવી છે। જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે જ્વેલરી વર્લ્ડ 202 વેપાર માટેના પ્લેટફોર્મ સાથે એક કલાત્મક અને સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઓળખાઈ રહ્યો છે। અમદાવાદની હેન્ડમેડ જ્વેલરી આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે
આજે આપણે ત્યાં વેડિંગ જ્વેલરી જે તૈયાર થાય છે તે સમગ્ર વેડિંગ જ્વેલરી તે હેન્ડમેડ અને મશીનના કોમ્બોથી તૈયાર થાય છે. તો મને જણાવતા આનંદ થશે કે વિશ્વભરની અંદર આજે અમદાવાદની જ્વેલરી ડંકો વાગ્યો છે તે ડંકો આવનારા સમયમાં અવિરત રહેશે, કારણ કે ટેકનો ગવર્મેન્ટ દ્વારા જે રીતે સપોર્ટ આપવામાં આવી રહ્યો છે તે પ્રમાણે ટેકનો અને હેન્ડમેડ જ્વેલરીનું બેસ્ટ કોમ્બિનેશન આપણને જોવા મળી રહેશે. છોટાઉદેપુરમાં હઝરત નિઝામુદ્દીન બાવાના વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ માસની 14 અને 15 તારીખે યોજાતા આ ઉર્સમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં મુસ્લિમ અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. અહીં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હોય તેમ હિન્દુ શ્રદ્ધાળુઓ પણ જોવા મળ્યા હતા. હાજી પીર બાવા ઘેર ઘેર ગાયો પાળવાના ઉપદેશક અને કોમી એકતાના પ્રબળ હિમાયતી હતા. ઉર્સ દરમિયાન તેમની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓ દ્વારા ચાદર ચડાવવામાં આવતી હતી. ઉર્સમાં સંપૂર્ણપણે શાકાહારી ભોજનનું આયોજન કરવામાં આવે છે, જે બાવા સાહેબના શાંતિ અને સહ અસ્તિત્વના સંદેશને વધુ દ્રઢ બનાવે છે. તમામ ધર્મના લોકો એકબીજા સાથે હળી મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી. નિઝામુદ્દીન ચિશ્તીનો ઉર્સ અને સંદલ છોટાઉદેપુરમાં ઉજવાઈ રહ્યો છે. પ્રસંગે એમના મુરીદો ગુજરાતમાંથી અને આજુબાજુમાંથી ખૂબ મોટા પ્રમાણમાં આવ્યા છે. સંદલ ચડાવવામાં આવ્યો. આજે ઉર્સ ઉજવવામાં આવે છે. આ ગાદીનો મોટો છે એક સંપી, ઘેર ઘેર ગાય પાડો, ઉપરાંત વ્યસન મુક્તિ. અને આજે ભાઈચારાના કારણે દરેક કોમના લોકો આ દરગાહ પર આવે છે અને પોતાની આસ્થાઓ સાથે. રાજ્યમાં હાલ વરસાદનું જોર નબળું પડ્યું છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં માત્ર 5 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદના ધોળકામાં 1.5 ઇંચ અને કચ્છના માંડવીમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. જોકે આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 12 થી 17 જુલાઈ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને સાથે જ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા પણ દર્શાવી છે. લંડનમાં વિમ્બલ્ડન ટેનિસમાં યાનિક સિનર અને કાર્લોસ અલ્કારાઝ પુરુષોની સિંગલ્સમાં ફાઇનલમાં પહોંચી ગયા છે. ગઈકાલે સેમીફાઇનલમાં સિનરે નોવાક જોકોવિચને 6-3, 6-3 અને 6-4થી હરાવીને ટાઇટલમાં મેચમાં જગ્યા બનાવી હતી. અગાઉ અલ્કારાઝે અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને હરાવીને ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું હતું. તો આજે મહિલા સિંગલ્સની ફાઇનલમાં પોલેન્ડની ઇગા સ્ટીવ્યાકનો મુકાબલો અમેરિકાના અમાન્ડા અનિસિમોવા સાથે થશે. અને આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.